હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં છો. તો આપણે આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, પણ હાલના ટાઈમે સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે પાસે કાંઈ લોકેશન નહોતું જે જવાનું, આખો જે આપણે ઘરે હતા. અને હાલના ટાઈમે હું, મારા પપ્પા અને બે મારા દાદાના છોકરા, જે મારા ભાઈઓ, એમને ચારે હનુમાન દાદાના મંદિરે જવાના છે. તો વિડીયો બિના રહ્યો. આપણી ગાડી અહીં તૈયાર છે અને મારા પપ્પાની ઘરે છે, હમણાં આવે છે. તો આપણે વિડીયો બિના રહ્યો, મળીએ આગળ ખારે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખારામાં હનુમાનજી દાદાના મંદિરે, કેમ કે આજે હનુમાન જયંતિ છે. તો તમને ખબર જ છે, હમણાં ખબર પડી છે. જો મસ્ત મસ્ત મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે. આજે હનુમાન જયંતિ છે. અમારા કાકા છે એ પેલા આવી ગયા હતા, એ આવીને બેઠા છે દર્શન કરી. દર્શન કરી લીધા કાકા? અહીં કેવું મસ્ત વાતાવરણ, મજા આવે ને? અહીંનું વાતાવરણ એકદમ છકાસ છે. અહીંનું કુદરતી વાતાવરણ આપણે મન હરી લે એવું વાતાવરણ છે. હા, હાવ શાંત વાતાવરણ અને મજા આવે રાખે. જો અહીંયા ગૌશાળા એવું છે અને કબૂતરા પાણી પીવે છે, શણખાય છે. તો હવે વિડીયો બના રહેજો. હનુમાન દાદાના મંદિર આપણે દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવું. અમે ત્રણે ભાઈ ને મારા પપ્પા, અમે ચાર આવ્યા છીએ. મારા પપ્પા શ્રીફળ ઉધરવા ગયા, અમે શ્રીફળ ઉધરે છે. હા, મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે. આજે હનુમાન જયંતિ છે એટલે અમને થયું કે હાલો દર્શન કરી આવીએ. ઘણા ટાઈમથી આવ્યા નથી એટલે અમે દર્શન કરવા આવી ગયા. અમારા અશ્વિનભાઈ આવી ગયા. એ શું લઈ આવ્યા બગડીમાં તમે? હા, હનુમાનજી દાદાનો લોટ છે બનાવેલો, અને એકમાં હનુમાનજી દાદાને ચડાવવા માટે તેલ છે. તો શ્રીફળ ઉધર નાખ્યું છે અમારા પપ્પાએ. હવે આપણે એના દર્શન કરી આવીએ. અજયભાઈ અમારા શ્રીફળ ઉધરે છે અને બાપુનો ધૂણો છે. તો મિત્રો હાલો તમને દર્શન કરાવું. હવે ચંપલ અહીંયા કાઢીને છીએ, આગળ કાઢવાના હતા અમને રેટ, પણ આપણે ભૂલી ગયા એટલે આપણે અહીંયા કાઢીને છીએ. તો વિડીયો બના રહેજો, દર્શન કરાવીએ છીએ તમને. એ હનુમાન દાદા મસ્ત આરસપાણાનું મંદિર બનાવ્યું છે. મંદિરનું અહીંયા કામકાજ બહુ મસ્ત છે. અહીંયા બાપુ રહી છે. તો આ છે અમારા પંચમુખી હનુમાન દાદા. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. હું અહીંયા દર્શન કરી લઉં છું. આ બહુ જૂનવાણી દેરી છે. ગામે અહીંયા ગામ હતું પહેલાં. અહીંયા ગામ હતું એટલે પહેલાં સ્થાપના મંદિરની અહીંયા છે. અમારા ગામમાં 7 હનુમાનજીના મંદિર છે. એ મારી બીજી ચેનલમાં મેં અપલોડ વિડીયો કર્યા હતા, પણ એ ચેનલ આપણી હાલી નહીં, એટલે એ ચેનલ આપણે બંધ કરી દીધી છે. ગામડાની મોજ કરીને હતું એ ગામનું ચેનલનું નામ. એમાં મારા 2 વિડીયો અપલોડ કરેલા છે, તો તમે જોઈ શકો. અથવા આપણે આમાં પણ બનાવશું વિડીયો. તો વિડીયો બના રહેજો. આપણે દર્શન કરી લઈએ. પહેલાં આપણે દર્શન કરવાનું બાકી છે, જે આગળ મળી વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે. અમારા પપ્પા અને મારા ભાઈને બધા બેઠા. બાપુ અમે ગયા છે, અમે લોટ જવારવાળા લોટ આવ્યો ને ત્યાં પ્રસાદી લે. અને જો કૂતરા એ બધા સૂતા છે. અમે કૂતરું રખડે, કબૂતરા એ બધા શણ ખાવા આવે. આમ પાછળ છે જંગલ, અને આની પાછળ છે જંગલની પાછળ દરિયો છે. દરિયાના કિનારે હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અહીંયા પહેલાં બહુ જૂના ગામ હતું, બહુ જૂના. હા, મોરલા. હા મિત્રો, એવું મોરલા બતાવો. અહીં મોરલા પણ આવે. જો ઝૂમ કરું, ફોકસ કરું, એ કરી દો. જો મોરલા છે ને, અહીંયા છે આ મોરલો છે. ફોકસ વ્યૂ છે, આપણે એને જ કરવું. વિડીયોમાં પછાડી ફરી જાય. હમણાં પછી ત્યાં નજીક જઈને બતાવું તમને. વિડીયો બનાવે તો અમારા બાપુ અમે છે મંદિરના સેવક છે, અને મંદિરનું કામકાજ ચાલુ છે. જોવો તમે અહીંયા સપ્તાહ ને પારા ને એમ બધું બે હવે પૈસા જે આવે ધીમે ધીમે થોડા ઘણા ગામમાં મળે, એવી રીતે મંદિર ધીમે ધીમે તૈયાર થાય છે. બાપુ છે. મિત્રો આપણે વિડીયો બનાવી દઈશું. જે આગળ મળી બિસ્કિટની ડબ્બી લાવે છે. કૂતરા બીજા અહીંયા છે નહીં, અને ખવડાવે છે, પણ 2 કૂતરા છે. બીજા ભૂખા રહે આપણે નીરવાના છે. વિડીયો બનાવી દઈશું. આપણે પેલા નહીં દઈએ. તો મિત્રો આ જગ્યામાં એવું મસ્ત વાતાવરણ છે ને, ઠંડુ અને શાંત વાતાવરણ, એટલે મજા આવે રાખે. અને કબૂતરા બધા પાણી પીવા આવે છે અને ખાવા આવે. આ કબૂતરા માટે બેસવાનું બનાવેલું છે બાપુએ. આપણે આવ્યા તો કબૂતરા ઉડી ગયા, સોરી. જો અમે મોરલો અને ટેલ, 2 મોરલા છે, ટેલ છે, એ ચણ્યા છે છાણાને ઉપર જીવડા ખાતા હોય. જો હું અહીં નજીક આવ્યો તો એ ગયા. અહીંયા બાપુની પાળેલી ગાઉ છે ને, કૂટીઓ છે. અને આ ગાઉ માટેનું અંદર શું કે ગૌશાળા બનાવેલી છે. બાપુ હાંસવે ગાઉને. ગળામાં થોડીક મજા નથી, તબિયત નથી, એટલે થોડુંક આમ થોડુંક ઓલું થઈ જાય બોલવામાં. તો જો મિત્રો આ છે બાપુએ ગૌશાળા બનાવી છે.
અને બાપુની ઘોડી અંદર છે, ઘોડી વિયાણેલી છે, એનું વછેરું નાનું બતાવું તમને. અને આ છે ગા વિયાણેલ છે, એનું વાસરું છે. જો મસ્ત, કેવું મસ્ત વાસરું છે. અને આ ગા છે, આ ગાનું વાસરું છે. તો ઘોડી પાસે તમને ઘોડી બતાવું બાપુની. તો મસ્ત વાસરું છે, જો બાપુની ઘોડી છે. હવ આપણે પાંચ નજીક આવ્યા એટલે એનું શું છે, આનું વછેરું છે કે એટલે ભડકે છે. હું તમને બતાવીશ કરો. જો નાનું વછેરું છે. જો તો મિત્રો આપણે ભાગી જઈએ અહીંથી, કેમ કે ઘોડી ભડકે છે. એનું કારણ છે કે નાનું વછેરું છે ને એને એમ થાય કે એના બછડાને લેવા આવ્યું, એટલે આપણે ત્યાં ખોટી નથી. હવે મારા પપ્પા ને મારા કાકા ને બે ભાઈ ને બધા અહીંયા બેઠા છે. તો તમે દર્શન તો કરી લીધા છે હનુમાન દાદાના. તો જો અહીંયા મસ્ત વાતાવરણ છે. તો હવે બેઠા અમે ઘડીક, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને 5-10 મિનિટ અમે બેસી પછી વ્યા જઈએ ઘરે. જો આ બેસવાનું હોય કેવું મસ્ત બનાવેલું છે બધું. આ ઓલા શું કહેવાય, બાકડામાં ખેલા છે. તો અહીં પ્રસાદી ખાઈ અને બેસી ઘડીક પછી નીકળીએ આપણે ઘરે જવા. તો વિડીયો બન્યા રહેજો, મળીએ ઘરે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ખારેકથી દર્શન કરીને ઘરે. તો હવે જો બધા મારા બાની દાડીએ ગયેલા હતા જ, તમને ખબર તો છે. દાડીએ તો વ્યાજ ઘણા ટાઈમથી વિડીયો નથી આવ્યા. જો એ મેથી ખૂટે છે. મેથી શું બનાવવું? ભજીયા બનાવવા, ભજીયા. હા, પૂનમ આજ શું કહેવાય, ચૈત્રી પૂનમ હતી. તો ભજીયા બનાવવા છે. તો તમે બધા પૂરી બનાવીને શ્રીખંડ લાવવાનું. શ્રીખંડ લાવવાનું? રોમન તારે ખાવાનું છે? આમાં રોમન જો આમ આ ખાટલે ને ખાટલે જ પડ્યો હોય. જો રામ 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 રામ. હા હું તો મોઢું ફાડે છે કે આવતું ને. તો બા આ બધાને ભજીયા ખાવા તો બોલાવો મિત્રોને. ભાઈ બધા આવો ભજીયા ખાવા. અમારા મોટા બા બેસવા આવી ગયા છે. અને આજે શું કહેવાય, આખો દી આપણે તો ઘરે હતા અને દર્શન કરવા જવાનું હતું. અને આમાં એક મધ બેઠું છે. આજે આવ્યું છે મધ, દેખાતું નથી. આમાં દેખાય નહીં? દેખાય. જો આમ દેખાય જેવું હતું. તો મધ આપણે ઘરે બેસી ગયું છે આંબામાં. તો હવે કેરીઓ ખાવાનું બંધ કરી દેવાનું. કરો મન જો આ શીખ ખાય. તો મિત્રો વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં ખાસ જણાવજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને લાઈક તો જરૂર કરી દેજો. વ્યૂ આવે છે પણ તમારી લાઈક નથી મળતી મને. તો શું કહેવાય, મળી આગળ નવા વ્લોગમાં. જ્યાં સુધી જય માતાજી બધાને. બાય બાય.